નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ અને શહેરથી ગામ સુધીમાં હું છું આપની સાથે નંદની। સમાચારોની શરૂઆત કરીશું, જેમાં રાજકોટ ખાતેથી સમાચાર સામે આવી રહ્યા છે। રાજકોટમાં કમોસમી વરસાદની એન્ટ્રી થઈ છે। રાજકોટ શહેર અને ગામમાં વરસાદની શરૂઆત થઈ છે। તો રાજકોટ ખાતેથી આ સમાચાર। અચાનક વાતાવરણમાં પલટો આવ્યો છે। હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરાઈ હતી, તેને જ પગલે રાજ્યભરમાં વરસાદી માહોલ જામ્યો છે। શહેરમાં કમોસમી વરસાદની સાથે સાથે ઠંડક પ્રસરી છે। રાજકોટના શહેરમાં અને ગ્રામ્ય વિસ્તારમાં વરસાદની શરૂઆત થઈ। હવામાન વિભાગ દ્વારા જે પ્રકારની આગાહી હતી કે આગામી 3 દિવસ માવઠાની આગાહી છે, તે જ રીતે રાજકોટમાં બપોર બાદ આ પ્રકારની સ્થિતિ સર્જાણી। સીધા જ આપણે દ્રશ્ય દેખાડવા માંગીશ માવઠાના દ્રશ્યો કે વરસાદ અચાનકથી બપોર પછી વરસવા માંડ્યો। ચોક્કસથી રાજકોટનું 3 ઝોન એટલે કે પૂર્વ ઝોન, પશ્ચિમ ઝોન અને સેન્ટ્રલ ઝોનમાં હાલ અત્યારે ક્યાંક ધીમી ધારે તો ક્યાંક ભારે વરસાદ વરસી રહ્યો છે। હાલ ટ્રાફિકમાં પણ એક જે લોકોને અત્યારે હાલાકી પડી રહી છે। કેટલાક લોકો છે તેઓને રસ્તા ઉપર પાણી ભરાવાના કારણે તેઓનું વાહનો છે તેઓ ખૂબ જ એટલે બગડી રહ્યા છે। ખાસ વાત કરીએ તો આ માવઠાના કારણે મનપાની પણ ક્યાંક ને ક્યાંક પોલ છે તે ખોલી છે। વરસાદ વરસવાના કારણે રસ્તા ઉપર પાણીનો જે જથ્થો છે તે ભરાઈ ગયો છે અને ફરી એક વખત ક્યાંક ને ક્યાંક એક ઉગ્ર રોષ લોકો તરફથી ક્યાંક મળી રહ્યો છે। જિલ્લામાં પણ એ જ પ્રકારની સ્થિતિ ક્યાંક સર્જાણી છે। માવઠાના કારણે સ્થિતિ વણસી છે અને ખાસ વાત કરીએ તો ખેડૂતો ક્યાંક ને ક્યાંક ચિંતામાં મુકાયા છે, કારણ કે તેમની જે જણસ છે તે બગડવાની સ્થિતિ સર્જાણી છે। ખાસ આ જ પ્રકારની સ્થિતિ ક્યાંક ને ક્યાંક આવતીકાલે અને તેના પછીના દિવસે પણ સર્જાશે એ પ્રકારની જે આગાહી છે તે હવામાન વિભાગે કરી છે। ત્યારે રાજકોટમાં બપોર બાદ વરસાદ વરસ્યો હતો। ખૂબ જ ભારે પવન સાથે પહેલા જે પવન છે તે ફૂંકાયો હતો અને ત્યારબાદ વરસાદ વરસ્યો હતો અને ખાસ હાલ અત્યારે રાજકોટ શહેરમાં અને જિલ્લામાં વરસાદ વરસી રહ્યો છે અને એક જે સમસ્યા છે તે લોકો વેઠી રહ્યા છે। તરબૂચ વ્યાસ સાથે ધ્રુવ કુંડેલ, રાજકોટ। તો રાજકોટ જિલ્લામાં વરસાદી માહોલ છવાયો છે। જામકંડોરણામાં પણ હવે વરસાદી તો રાજકોટના ધોરાજી અને ઉપલેટા પંથકમાં પણ વરસાદની શરૂઆત થઈ છે। તો સમાચાર સામે આવી રહ્યા છે રાજકોટના ધોરાજી અને ઉપલેટા ખાતેથી કમોસમી વરસાદની શરૂઆત થઈ છે, જેના કારણે ખેડૂતોમાં હવે ચિંતા વ્યાપી ગઈ છે। તો જૂનાગઢના વાતાવરણમાં પણ પલટો આવ્યો છે, ભારે પવન ફૂંકાઈ રહ્યો છે। તો સમાચાર જૂનાગઢ ખાતેથી સામે આવી રહ્યા છે। જૂનાગઢના વાતાવરણમાં તો વાવથરાથી સમાચાર સામે આવી રહ્યા છે। દિયોદરમાં પણ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। તો કમોસમી વરસાદની શરૂઆત થઈ ગઈ છે। કાળા ડિબાંગ વાદળોની તો અમદાવાદના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે। સમાચાર સામે આવી રહ્યા છે અમદાવાદ ખાતેથી। અમદાવાદના વાતાવરણમાં પલટો આવ્યો છે। તો હવે કાળા ડિબાંગ વાદળોની સાથે અમદાવાદનું આકાશ ઘેરાઈ ગયું છે, ત્યારે ભારે પવન પણ ફૂંકાઈ રહ્યો છે। એસજી હાઈવે થલતેજ નવરંગપુરામાં વરસાદી છાંટા જોવા મળી રહ્યા છે। રાજ્યમાં ચૈત્ર મહિનામાં અષાઢી માહોલ છે તે છવાયો છે। અપર એર સર્ક્યુલેશનને કારણે જે રાજ્યના હવામાન વિભાગ દ્વારા આગાહી છે તે કરવામાં આવી હતી અને આગાહી મુજબ રાજ્યનો હવામાનમાં બદલાવ પણ જોવા મળી રહ્યો છે। અમદાવાદમાં પણ જે પ્રમાણે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી હતી કે તે પ્રમાણે પવન છે તે હાલ ફૂંકાઈ રહ્યો છે અને જોરદાર પવનની સાથે સાથે ધૂળની ડમરીઓ છે તે પણ ઉડી રહી છે। વાહન ચાલકો છે તેમણે અત્યારે સાંજના સમયે પણ જે પોતાની વાહનોની લાઇટ છે તે શરૂ કરવાની ફરજ પડી છે। વિઝિબિલિટીમાં ઘટાડો થયો છે અને જે જોરદારનો જે પવન છે, મિની વાવાઝોડી જેવો માહોલ છે તે અમદાવાદમાં છવાયો છે। સાથે સાથે અત્યારે જે હવામાન વિભાગ દ્વારા આગામી 3 કલાક માટે એક અવકાશ છે તે પણ જાહેર કરવામાં આવ્યું છે અને આ અવકાશમાં રાજ્યના અનેક જિલ્લાઓમાં રેડ એલર્ટ અને ઓરેન્જ એલર્ટ છે તે પણ આપવામાં આવ્યું છે। અત્યારે પણ જે અમદાવાદમાં છે તમામ જે ભારે પવન ફૂંકાવાને કારણે જે લોકો રસ્તાઓ પરથી પસાર થઈ રહ્યા છે તેમને પોતાનું વાહન ચલાવવામાં મુશ્કેલીનો સામનો છે તે પણ કરવો પડી રહ્યો છે અને અત્યારે અમદાવાદમાં જે ધીમી ધારે એટલે કે વરસાદના જે છૂટા છૂટા છાંટા છે તે પણ પડી રહ્યા છે, એટલે કે વરસાદી માહોલ છે તે અત્યારે ભર ઉનાળે રાજ્યમાં જોવા મળી રહ્યો છે અને રાજ્યના અનેક જિલ્લાઓમાં ધોધમાર વરસાદ છે તે પણ પડી રહ્યો છે। સાથે હવામાન વિભાગ દ્વારા આગામી 2 દિવસ વરસાદની આગાહી છે તે પણ કરવામાં આવી છે।
કેમેરા પર્સન રશ્મિન પટેલ સાથે કિંજલ બોરીસા, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ। તો રાજકોટના જસદણ ખાતેથી સમાચાર મિની વાવાઝોડું ફૂંકાઈ રહ્યું છે। સમાચાર સામે આવી રહ્યા છે। રાજકોટના જસદણ ખાતેથી વાતાવરણમાં અચાનક પલટો આવ્યો। મિની વાવાઝોડું ફૂંકાઈ રહ્યું છે। ભારે પવનની સાથે હવે આ ડમરી ઉડી રહી છે, ધૂળની ડમરી ઉડી રહી છે, જ્યારે રાજકોટ, જંગબળ, સાણથલી સહિતમાં વાવાઝોડાનો કહેર જોવા મળી રહ્યો છે। દિવસે અંધારું છવાઈ ગયું, વાહનો ચાલકોને હવે લાઇટો। તો મોરબી ખાતેથી સમાચાર, વાંકાનેરમાં પણ હવે કમોસમી વરસાદની શરૂઆત થઈ છે। સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં કમોસમી વરસાદની શરૂઆત થઈ। હવામાન વિભાગ દ્વારા આગાહી કરાઈ હતી અને તેને જ પગલે હવે કમોસમી વરસાદની શરૂઆત થઈ છે। ભારે પવનની સાથે હવે વરસાદની શરૂઆત થઈ। બપોર પછી અચાનક હવામાનમાં પલટો આવ્યો હતો, જેના કારણે હવે ગરમીમાંથી આંશિક રાહત મળી રહી છે। મોરબી જિલ્લાના વાંકાનેર ખાતે આજે બપોરે 4 વાગ્યા પછી અચાનક હવામાન પલટાયું હતું અને બપોરે 4 વાગ્યા પછી અચાનક વરસાદી માહોલ છવાયો હતો અને જોરદાર તેજ પવન ફૂંકાવા લાગતા થોડીવાર માટે શહેરીજનોના જીવ તાળવે ચોંટી ગયા હતા અને બપોરે 4 વાગ્યા પછી અચાનક વરસાદી માહોલ છવાયો હતો અને જોરદાર પવન ફૂંકાવા લાગ્યો હતો। ત્યારે જાહેર માર્ગો ઉપર ચાલતા રાહદારીઓના જીવ થોડીવાર માટે તાળવે ચોંટી ગયા હતા અને બપોરે 4 વાગ્યા પછી હજી સુધી 1 કલાક સુધી સતત પવન ફૂંકાઈ રહ્યો છે અને વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। ધીમી ધારે છાંટા પણ વરસી રહ્યા છે। ત્યારે જોરદાર પવન ફૂંકાવાના કારણે હજી સુધી પ્રાથમિક અહેવાલમાં કોઈ નુકસાન થયાનું હજી સુધી જાણવા નથી મળ્યું, પરંતુ છેલ્લી 1 કલાકથી જોરદાર પવન વાંકાનેર પંથકમાં ફૂંકાઈ રહ્યો છે। ત્યારે શહેરીજનોએ પણ પવન ફૂંકાવાના વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ કર્યા હતા અને છેલ્લે 1 કલાકથી વધુ સમયથી તેજ પવન ફૂંકાતા વરસાદી માહોલ સમગ્ર વાંકાનેર પંથકમાં જોવા મળી રહ્યો છે। કેતન ભટ્ટી, મંતવ્ય ન્યૂઝ, વાંકાનેર। તો હવામાન વિભાગ દ્વારા આગામી 3 કલાકનું નાવકાસ્ટ જાહેર કરવામાં આવ્યું છે। હવામાન વિભાગે નાવકાસ્ટ જાહેર કર્યું છે। ભારે પવનની સાથે વરસાદની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે। હવામાન વિભાગે આગામી 3 કલાકનું નાવકાસ્ટ જાહેર કર્યું છે। તો મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। રાજ્યના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે। રાજકોટ, જામનગર, દ્વારકામાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। તો વરસાદનું રેડ એલર્ટ અપાયું છે। આગામી 3 કલાકમાં 9 જિલ્લામાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। સુરેન્દ્રનગરના લીંબડી તાલુકામાં મોડી રાત્રે અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો। લીંબડી તાલુકાના ગ્રામ્ય વિસ્તાર સહિત આસપાસના ગામોમાં મોડી રાત્રે ભારે પવન ફૂંકાયો હતો, તેમજ ગાજવીજ સાથે ભારે પવનને પગલે લોકોમાં પણ ડરનો માહોલ જોવા મળ્યો હતો। જ્યારે મોટા ટીબલામાં સોલાર પ્લાન્ટમાં મોટું નુકસાન થયા હોવાનું સામે આવ્યું છે। કમોસમી વરસાદની આગાહીને લઈ અમરેલી જિલ્લામાં તંત્ર દ્વારા એલર્ટ જારી કરવામાં આવ્યું છે। એપીએમસી અને ખેતીવાડી અધિકારી દ્વારા ખેડૂતો માટે ખાસ ગાઈડલાઈન જાહેર કરવામાં આવી છે। વરસાદની આગાહી દરમિયાન ખેડૂતોને પાક વેચાણ માટે ન લાવવાની વિનંતી કરાઈ। પાક વેચાણ માટે આવતા ખેડૂતો પાકને પ્લાસ્ટિકથી ઢાંકી રાખે તેવી પણ વિનંતી કરવામાં આવી છે। આવકના માર્કેટિંગ યાર્ડની સૂચના મુજબ અમે અમારો માલ સેફટીની અંદર રાખેલો છે। 2 દિવસની આગાહી વરસાદની હોવાથી શેડની અંદર ઢાકેલો છે। શેડ બનાવેલા છે માર્કેટિંગ યાર્ડમાં, શેડની અંદર સેફટીથી રાખેલો છે ઢાંકીને। અમરેલી જિલ્લાના તમામ માર્કેટ યાર્ડમાં હવામાન ખાતા દ્વારા તથા સરકારશ્રી દ્વારા સૂચના મુજબ તારીખ 18/3/24 થી 22/3/24 સુધી કમોસમી વરસાદની શક્યતા હોય। એમાં આપણે ખાસ કરીને અમરેલી જિલ્લામાં 19 તારીખે વરસાદ આવવાની શક્યતા વધારે દેખાય છે, જેથી તમામ ખેડૂતો, વેપારીઓ પોતાનો માલ પલળે નહીં તે માટે સુરક્ષિત રીતે તાલપત્રી અથવા પ્લાસ્ટિકથી ઢાંકીને લાવો અથવા તો ગમે જગ્યાએ ઢાંકીને રાખવો। જે કમોસમી વરસાદ થવાનો છે એના પગલા રૂપે ક્યાંક ને ક્યાંક પોતાનો જે માલ છે એ તાત્કાલિક સલામત સ્થળે ખસેડી લેવા જણાવવામાં આવ્યું છે। જો માલ કપાઈ ગયેલો હોય તેને પણ માનો કે વરસાદ પડે ત્યારે સંપૂર્ણપણે ઢાંકીને રાખવાની વાત છે। બનાસકાંઠાના કાંકરેજમાં વાતાવરણમાં આવેલા પલટાના કારણે કમોસમી વરસાદ વરસ્યો હતો। ભારે પવનની સાથે કમોસમી વરસાદ વરસતા ખેડૂતોના તૈયાર પાકને ભારે નુકસાન પહોંચ્યું છે। ઘઉં, તમાકુ, એરંડા અને કેરી સહિતના પાકો બરબાદ થયા છે। પાક નુકસાનીને લઈ તાત્કાલિક સર્વે કરી યોગ્ય વળતર આપવાની માંગ ઉઠવા પામી છે।
તો રાજકોટના જેતપુર ખાતેથી આ સમાચાર સામે આવી રહ્યા છે. ગાજવીજ સાથે વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. તો જેતપુરમાં ગાજવીજ સાથે વરસાદી માહોલ છવાયો છે. વાતાવરણમાં પલટો આવ્યો છે. જેતપુરમાં ભારે તોફાની પવનો ફૂંકાઈ રહ્યા છે. પવન ફૂંકાતા અનેક જગ્યાએ વૃક્ષ, બેનર, મંડપ પડી ગયા છે, ધરાશાયી થયા છે. તો વૃક્ષ ધરાશાયી થવાના સમાચાર સામે આવી રહ્યા છે. જેતપુરમાં તોફાની પવનની સાથે તોફાની વરસાદ પણ જોવા મળી રહ્યો છે. ગાજવીજ સાથે પવનનું રૌદ્ર સ્વરૂપ સાથે વરસાદ પણ જોવા મળી રહ્યો છે. તો હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરાઈ હતી અને તેને જ પગલે રાજ્યમાં અનેક વિસ્તારમાં, અનેક જિલ્લાઓમાં વરસાદી માહોલ છવાયો છે. આગામી 3 કલાકનું નાવકાસ્ટ પણ હવામાન વિભાગ દ્વારા જાહેર કરવામાં આવ્યું છે. તો 10 થી વધુ જિલ્લાઓમાં રેડ એલર્ટ પણ હવામાન વિભાગે આપ્યું છે. ત્યારે પવન ફૂંકાતા જેતપુરમાં, રાજકોટના જેતપુરમાં અનેક વૃક્ષ પડી ગયા છે, બેનર પડી ગયા છે, મંડપ પણ ઉડી ગયા છે. જ્યારે જેતપુરમાં તોફાની પવનની સાથે તોફાની વરસાદ જોવા મળી રહ્યો છે. ગાજવીજ સાથે પવનનું રૌદ્ર સ્વરૂપ જોવા મળી રહ્યું છે અને સાથે સાથે ધોધમાર વરસાદની શરૂઆત થઈ છે. જેમાં રાજકોટ ખાતેથી આ સમાચાર. જેતપુરમાં ગાજવીજ સાથે વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. લોકોને હવે ભર ઉનાળામાં રેનકોટ પહેરીને બહાર નીકળવું પડી રહ્યું છે. વાહન ચાલકોને પણ વાહન ચલાવવામાં ખૂબ મુશ્કેલી પડી રહી છે, કારણ કે ભારે પવન ફૂંકાઈ રહ્યો છે અને ક્યાંક ને ક્યાંક લોકોના વાહનો પણ જે પવન છે તેમાં ફંગોળાઈ રહ્યા છે. જેતપુરમાં તોફાની પવનની સાથે તોફાની વરસાદની શરૂઆત થઈ. ગાજવીજની સાથે પવનનું રૌદ્ર સ્વરૂપ જોવા મળી રહ્યું છે અને ધોધમાર વરસાદની શરૂઆત થઈ ગઈ છે. જેતપુરમાં અને અનેક વિસ્તારોમાં, રાજકોટના અનેક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ પડી રહ્યો છે. ધોરાજી કેમેરામાં કેદ થયો છે. જ્યારે પ્રદીપ ગુરુજી યોગ ક્લાસમાં કરે છે આવા ધંધા, તેવા પણ અનેક પ્રશ્નો અહીંયા ઊભા થયા છે. આવા ઢોંગી શું કરતા હશે તે સવાલ પણ હવે ઉઠવા પામ્યા છે. યોગના નામે બાળકોની સાથે કુચેષ્ટા કરતા એક વિડીયો સામે આવ્યો છે. કેમેરામાં આજે યોગી છે, જે ગુરુજી છે, તેમની આ કુચેષ્ટા વાયરલ થઈ રહી છે. આ સમગ્ર વિડીયો સામે આવ્યો છે. કેમેરાની સામે જ બાળક સાથે છેડછાડ કરતો આ ઢોંગી પકડાવશે. અને આપણી સાથે મેહુલ દુધરેશિયા ન્યૂઝ રૂમથી લાઈવ જોડાઈ ગયા છે. જે મેહુલ, શું છે આ સમગ્ર મામલો? જે પ્રમાણે 2 કરોડની નકલી નોટની સાથે પ્રદીપ ગુરુજી જે સુરતથી આવી રહ્યો હતો, ત્યારે અમરાઈવાડી પોલીસે ત્યાં જે તપાસ દરમિયાન તેને પકડી પાડ્યો છે. ત્યારે એક બાદ એક જે ખુલાસા છે તપાસની અંદર થઈ રહ્યા છે. ત્યારે વધુ એક સોશિયલ મીડિયાની અંદર વિડીયો છે તે વાયરલ થયો છે અને વાયરલ વિડીયોની અંદર એક નાના બાળકને અર્ધનગ્ન સ્થિતિની અંદર ઊભો રાખીને જે ગુરુજી પોતાની જાતને જે ગુરુ કહી રહ્યો છે તે પ્રદીપ જે અમુક પ્રકારની જે કુચેષ્ટા જે કરી રહ્યો છે અને સાથે નકલી સાપ જે છે સાપ પણ બતાવી રહ્યો છે. એક તરફ ઓન કેમેરા આ વસ્તુ જે કરી રહ્યો છે અને સાથે યોગો શીખવાડવાની જે વાત કરી રહ્યો છે અને જે અલગ અલગ પ્રકારની જે વાત કરી રહ્યો છે તે મુજબ અત્યારે જે ઓન કેમેરા જે દેખાડી રહ્યું છે ત્યારે આ કુચેષ્ટા છે. તો જે બાળકને સાથે બીજી કેવા પ્રકારની ગતિવિધિઓ આ વ્યક્તિ કરતો છે તેની માનસિકતા જે છે તે છતી થઈ રહી છે અને યોગ શીખવાડવાના નામે નાના બાળકોની સાથે આ પ્રમાણે જે ગતિવિધિ જે કરી રહ્યો છે ત્યારે લોકોમાં ત્યારે રોજ જોવા મળી રહ્યો છે કે પ્રદીપ ગુરુજી પોતાની જાતને જે ગુરુ સમજાવે છે અને સાથે યોગ બતાવી રહ્યો છે. આ સાથે સોશિયલ મીડિયાની અંદર બીજા ઘણા પણ વિડીયો વાયરલ થયા છે, જેની અંદર તે જે શાક બનાવી રહ્યો છે, ક્યાંક તો જમણવાર પીરસી રહ્યો છે, આ પ્રમાણેના વિડીયો પણ વાયરલ થયા છે. એટલે કે પોતાનો એક સારો વ્યક્તિ ચિતરવા માટેનો પ્રયાસ છે તે કરી રહ્યો છે, પરંતુ ક્યાંક તેની કરતૂતો જે છે તે સોશિયલ મીડિયાની અંદર જે વિડીયો વાયરલ થયો છે તેની અંદર જોવા મળે છે. નાના બાળકની સાથે આ રીતે જાહેરમાં જ આ રીતની જે કુચેષ્ટા કરી રહ્યો છે તેને લઈને તેની સામે કાર્યવાહી થઈ શકે તે પૂરેપૂરી શક્યતા પણ જોવા મળી રહી છે. જી જે મેહુલ, જે હવે આ સમગ્ર વિડીયો સામે આવ્યો છે તેનાથી એક અહીંયા પ્રશ્ન ઉભો થાય કે શું હવે આ જે પ્રદીપજી ગુરુજી છે તે હવે એક યોગાના નામ પર ગોરખ ધંધા કરી રહ્યા છે કે કેમ? જે પ્રમાણે રાજકોટથી શરૂ કરીને સુરત અને ત્યારબાદ જે અલગ અલગ જે પોતાના જે આશ્રમો સ્થાપ્યા બાદ જે આ વ્યક્તિ છે તે પૈસાની લાલચની અંદર ક્યાંક આ જે નકલી નોટ છે તે છાપવાનું જે કારખાનું જે શરૂ કરી દીધું. પ્રથમ જે ખેપ મારવા માટે અમુક લોકોની સાથે તે અહીં જે અમદાવાદ અમરાઈવાડી વિસ્તારની અંદર આવી રહ્યો હતો. ચોક્કસ બાતમીના આધારે આ વ્યક્તિને પકડી લેવામાં આવ્યો છે. ત્યારે પ્રદીપ ગુરુજી જે છે તેના એક બાદ એક ગોરખ ધંધા છે તે બહાર આવે તે પૂરેપૂરી શક્યતા. તપાસ જે છે હાલ પ્રાથમિક તબક્કે છે, પરંતુ હજી પણ ઘણા બધા ખુલાસા છે તે થાય તે પૂરેપૂરી શક્યતા જોવા મળી રહી છે. નકલી નોટ છાપવા સિવાય તે બીજા ક્યાં ગોરખ ધંધા કરતો હતો તે અંગેની પણ જે તપાસ છે તે જે તપાસ એજન્સીઓ છે, જે તપાસના જે પોલીસ અધિકારીઓ જોડાયેલા છે
તે કરવાના છે, ત્યારે ઘણા બધા કૌભાંડો છે તે પણ સુરત વિસ્તારની અંદરથી બહાર આવે તેવી શક્યતા છે. જી બિલકુલ મેહુલ, આભાર. જ્યારે પ્રદીપ ગુરુજી યોગ ક્લાસમાં આવા ધંધા કરી રહ્યા છે કે કેમ તેવા અનેક પ્રશ્નો અહીંયા ઊભા થયા છે અને આજે એક સમગ્ર વિડીયો સામે આવી રહ્યા છે જેમાં આવા ઢોંગી શું કરતા હશે તે પણ એક સવાલ અહીંયા ઊભો થયો છે, કારણ કે યોગના નામે બાળકોની સાથે કુચેષ્ટા કરતો એક આ વિડીયો સામે આવ્યો છે. જ્યારે નાડી જાગૃત કરવાના નામ પર બાળકોની સાથે કુચેષ્ટા કરતો આ વિડીયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે. કેમેરા સામે જ બાળકની સાથે આ છેડછાડ કરતો ઢોંગી ક્યાંક ને ક્યાંક કેમેરામાં કેદ થયો. પ્રદીપ ગુરુજી યોગ ક્લાસમાં કરે છે આવા ધંધા, તેવા અનેક પ્રશ્નો અહીંયા ઊભા થયા છે અને પ્રદીપ ગુરુજી આજે સવારથી જ એક વિવાદમાં ફસાયા છે, કારણ કે તેમની જે ગાડી છે, જે ફાઉન્ડેશનની ગાડી છે, તેમાંથી 2 કરોડ અને 10 લાખ રૂપિયાની નકલી નોટ મળી આવી છે. તેને લઈને પણ અનેક હવે કાર્યવાહી ચાલી રહી છે, અનેક સંડોવણીઓ હોય તેવી પણ ક્યાંક ને ક્યાંક શક્યતા છે. જો આગામી દિવસોમાં તપાસ થઈ રહી છે તો હવે અનેક ખુલાસા થવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. અને આપણી સાથે વિશાલ મહેતા ન્યૂઝ રૂમથી લાઈવ જોડાઈ ગયા છે. જી વિશાલ, હવે સમગ્ર મામલો હવે એક સામે આવ્યો છે, જેમાં હવે એક નવો વિડીયો સામે આવ્યો, બાળકની સાથે કુચેષ્ટા કરતો એક આ વિડીયો સામે આવ્યો છે. શું કહેશો? જી ચોક્કસથી જે રીતે અત્યારે હાલમાં આ વિડીયો જે સામે આવ્યો છે તેની પુષ્ટિ કરવી ખૂબ જ જરૂરી છે, કારણ કે સૌથી મહત્વની બાબત એ છે કે જે પ્રદીપ ગુરુ છે, જે પોતાને યોગ ગુરુ માને છે, અને સૌથી મોટી વાત એ છે કે પ્રદીપ ગુરુએ જે આશ્રમની શરૂઆત કરી 2008થી આ આશ્રમની શરૂઆત કરી હતી, અને જે આશ્રમ શરૂ કર્યો છે તેની અંદર જ્યારે ડેમોન્સ્ટ્રેશન માટે એક નાના બાળકને જ્યારે નગ્ન અવસ્થામાં ઊભા રાખી અને ત્યારબાદ આ વિડીયો તે બનાવી રહ્યો છે, એના ગુપ્ત ભાગ છે તે જગ્યાએ તે પેન દ્વારા અથવા તો પોતાની આંગળીઓ દ્વારા જે સ્પર્શ કરી અને લોકોને સમજાવવાની જે કોશિશ કર્યો છે, ક્યાંક ને ક્યાંક આ યોગ્ય કેટલું છે તે સૌથી મોટી બાબત છે. અને જ્યારે આ જે બાળક છે તે બાળકના પરિવારજનો અથવા તો તેમના જે સંબંધીઓ છે તેમના દ્વારા જો ચોક્કસથી આ બાબતે કોઈ ફરિયાદ કરવામાં આવે તો આ ગંભીર ગુનો ગણી શકાય, અને એક બાળકની જોડે જે આ પ્રકારનું જે કાર્ય કર્યું છે તે બાબતને લઈને ગંભીર ગુનો દાખલ થાય તેવી પણ શક્યતાઓ રહેલી છે. બીજી વાત કરવામાં આવે તો જે રીતે પ્રદીપ ગુરુ છે, જે આજે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની અંદર 2 કરોડ 10 લાખની 500ના દરની નકલી નોટોના કૌભાંડમાં ઝડપાયો છે. સૌથી મોટી વાત એ છે કે આ પ્રદીપ ગુરુ અનેક જે નેતાઓ છે, મોટા મોટા નેતાઓની સાથે સંપર્કમાં છે અને તેમના ગુરુ શિષ્યના જેવા સંબંધ છે. ત્યારે આ બાબતને લઈને સૌથી મોટો સવાલ એ થાય છે કે આટલો મોટો ગુરુ કે જે અલગ અલગ નેતાઓના સંપર્કમાં છે અને તેમ છતાં તેણે નકલી નોટોનો કારોબાર કર્યો અને આખરે તે ઝડપાઈ ગયો. પોતાના આશ્રમની અંદર, એટલે કે પોતાના જે યોગ સ્થાન છે તે યોગ સ્થાનમાં તે પોતાની જગ્યાએ આ પ્રકારની નકલી નોટો બનાવવાનો કારોબાર કરતો હતો. ચાઇનીઝ ગેંગ સાથે સંપર્કમાં રહી અને તેણે જે કાગળ છે, કાગળ અને આરબીઆઈની જે સ્ટ્રીપ છે તેવાળો કાગળ મંગાવ્યો અને નકલી નોટો છાપવાનું શરૂ કર્યું. ત્યારે બહાર આવેલો આ વિડીયો ક્યાંક ને ક્યાંક તેના કુકર્મોની ચાડી ખાઈ રહ્યો હોય તેવું લાગી રહ્યું છે. પરંતુ સૌથી મોટી વાત એ છે કે આ વિડીયોને વેરીફાઈ કર્યા પછી જો ક્યાંક ને ક્યાંક તેણે અણછાજથી હરકત કરી હોય અથવા તો જે વ્યક્તિને, જે બાળકને તેણે ઊભો રાખ્યો છે તેની સાથે કોઈ કૃત્ય કર્યું હોય અને તેની ફરિયાદ સામે આવે તો ચોક્કસથી તેની સામે ગંભીર ગુનો દાખલ થઈ શકે છે. જી બિલકુલ વિશાલ, આભાર. નાડી જાગૃત કરવાના નામ પર બાળકોની સાથે કુચેષ્ટા કરતો એક આ વિડીયો સામે આવ્યો છે, જેમાં કેમેરા સામે જ બાળકની સાથે છેડછાડ કરતો આ ઢોંગી કેદ થયો છે. જ્યારે પ્રદીપ તો સમાચારોમાં હાલ બસ આટલું જ. વધુ માહિતી માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.